કાર્યવાહી કરવામાં આવે। આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। કામરેજ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં કામરેજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપના હોદ્દેદારોએ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી। અને જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કેવી રીતે કરવો અને પક્ષની વાત છેલ્લે સુધીના મતદાતાઓ સુધી કેવી રીતે પહોંચાડવી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપ જંગી બહુમતીથી જીત મેળવશે। જિલ્લા મહામંત્રી રોહિતભાઈની આગેવાની હેઠળ ઉમેદવારનો એકબીજા સાથે પરિચય થાય, આગામી દિવસોમાં કાર્યાલયો ખોલવા, પ્રચાર કેવી રીતે કરવો, નારાજ કાર્યકરોને મનાવવા, આગેવાનોને સાથે રાખીને જે કામગીરી કરવાની છે એની તમામ વિસ્તૃત માહિતી જિલ્લા મહામંત્રીશ્રીએ ભાઈ શ્રી કમલેશભાઈ આપી અને સૌ કાર્યકરો અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બને એ સંકલ્પ લઈને દરેક કાર્યકરો આગેવાનો આજથી જ પ્રચારમાં નીકળવાના છે અને મને વિશ્વાસ છે કામરેજ તાલુકાની 4 જિલ્લા પંચાયત અને બધી જ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી લીડથી જીતવાના છે એવા પ્રજામાં માહોલ છે અને સૌ કાર્યકરો અને ઉમેદવારો ખૂબ ઉત્સાહથી આનંદિત થઈને કામે લાગી ગયા છે।